જી ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે એ ડિમોલિશન અંતર્ગત વિવિધ પ્રકારની કામગીરીના જે છે એ માનનીય કમિશનર સાહેબની સહીથી આદેશ થઈ આવ્યા હતા. એ અનુસંધાને ખાસ કરીને સ્થળ ઉપર એટલે કે ડિમોલિશનની કામગીરીમાં સમયનો વ્યય ન થાય, આ ઉપરાંત માનવ કલાકોનો વ્યય ન થાય, એ અંતર્ગત જે છે સ્થળ ઉપર એટલે કે સવારે વાહનો રવાના થાય એ સ્થળે, ઉપરાંત પોલીસ સ્ટાફ જે છે રવાના થાય એ સ્થળે, પોલીસ સ્ટાફ ઉપરાંત ડિમોલિશન સાથે સંકળાયેલ તમામ સ્ટાફ જે છે એમને સ્થળ ઉપર જ રિફ્રેશમેન્ટ એટલે કે ચા, ઉપરાંત બપોર બાદની ચા અને ખાસ કરીને બપોરે પેકેજ લંચ જે છે એ સ્થળ ઉપર જ મળી રહે, જેથી કોઈ પણ પ્રકારના સુરક્ષા ઉપરાંત કોઈ પણ અન્ય ઇસ્યુ ક્રિએટ ના થાય એવી અંતર્ગત આ પ્લાન કરવામાં આવ્યું હતું. એનો અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે એ વિવિધ ડેઇલી જે છે એ તમને સૌપ્રથમ તો સ્ટાફ કેટલો હાજર હતો એની ડિટેલ આપની સાથે શેર કરું. કુલ 2300 પોલીસ જવાનો નો સ્ટાફ તૈનાત હતો. એમાં તમામ લીવ રિઝર્વ પોલીસ સ્ટાફ પણ આવી ગયો. આ ઉપરાંત જે છે એ જે સ્થળ ઉપર હાજર એ પોલીસ જવાનો પણ આવી ગયા. આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ ફોર્સમાંથી જે પોલીસ જવાનો હતા એ પણ આવી ગયા. સાથે સાથે વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાએ આ તમામ ડિમોલિશનની કામગીરીને 7 ઝોનમાં ડિવાઈડ કરી હતી. આ 7 ઝોનમાં રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરથી માંડીને ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, રોશની બ્રાન્ચના એન્જિનિયર, આ ઉપરાંત જેમને પણ નાની મોટી જે પણ જવાબદાર આપી હતી એવા મેનેજર શ્રી, આસિસ્ટન્ટ કમિશનર શ્રી વગેરે તમામ જે છે એ સ્ટાફ સાથે, ઉપરાંત જે છે જોવા જઈએ તો ટાઉન પ્લાનિંગના પણ તમામ સ્ટાફ આ ઘટનામાં હાજર હતા. સાથે સાથે મેડિકલ ટીમ એટલે કે 25 મેડિકલ ટીમ, 150માં ટોટલ 100 આરોગ્યનો સ્ટાફ, 150 જેટલા ફાયરના જવાનો એનો સ્ટાફ, ફાયરની તમામ સુવિધાઓ સાથે, ઇમરજન્સીની તમામ સુવિધાઓ સાથે, આ ઉપરાંત 108નો સ્ટાફ, પીજીવીસીએલનો સ્ટાફ, ગુજરાત ગેસનો સ્ટાફ, દરેક ઝોન વાઇઝ જે છે એમની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી હતી. કુલ વાત કરું તો ઝોન 1માં 550 ઉપરાંતનો સ્ટાફ હતો, ઝોન 2માં 405 ઉપરાંતનો સ્ટાફ હતો, ઝોન 3માં 350 ઉપરાંતનો સ્ટાફ હતો, ઝોન 4માં 250 ઉપરાંતનો સ્ટાફ હતો, ઝોન 5 જે છે એમાં 280 ઉપરાંતનો સ્ટાફ હતો, ઝોન 6માં 340 ઉપરાંત સ્ટાફ હતો અને ઝોન 7માં 390 ઉપરાંતનો સ્ટાફ હતો. આ સ્ટાફ સાથે સાથે સ્ટાફની અંદર ખાસ કરીને જે આપણા જેસીબી મશીનો હતા, જે હિતાચી મશીન હતા, ઉપરાંત જોવા જઈએ તો તમામ જે ટ્રેક્ટર કે જે મલબો બને છે અને અન્ય જગ્યાએ ખસેડવાના વગેરેના જે બ્રેકરના મજૂરો હતા, બ્રેકરના જે ઓપરેટર હતા, આ તમામ લેબરો એટલે એક ટ્રેક્ટર દીઠ જોવા જઈએ તો 7 થી 8 ઉપરાંત 10 સુધીના મજૂરો, ઉપરાંત જે મોટા જે લોડિંગ વાહનો હતા એમના 20 જેટલા મજૂરો હોય, આ તમામની ગણતરી કરીને ઝોન વાઇઝ અમને એક આંકડો આગલા દિવસે આપવામાં આવતો હતો. એ અનુસંધાને ફૂડ પ્રોક્યોરમેન્ટની કામગીરી અને પેકેટ ડીશીસ કેટલી જોશે એની કામગીરી નિર્ધારિત કરવામાં આવતી હતી. આ ઉપરાંત સમગ્ર ડિમોલિશન દરમિયાન વિડીયોગ્રાફર જે મિત્રો હતા એ દરેક ઝોનમાં એક ઝોનની અંદર 5 થી 7 ટીમો હતી. દરેક ટીમની અંદર એક વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર એટલે કે એમની સંખ્યા પણ 100 ઉપરાંતની રહી છે. આ ઉપરાંત ખાસ કરીને સ્થળ ઉપર હાજર કોઈ પણ સરકારી વ્યક્તિ હોય કે કર્મચારી હોય એ તમામ આ ટીમના સદસ્યો હતા. ખાસ કરીને જોવા જઈએ તો 21 અને 22 તારીખે ખાસ કરીને ડિમોલિશન પહેલા ઘર ખાલી કરાવવાની કામગીરી હતી. આ દરમિયાન જે મજૂરો હતા એમના માટે જ બપોરનું જે પેકેજ લંચ જે છે એ મંગાવવામાં આવેલું હતું. ત્યારબાદ મેજર ડિમોલિશનની કામગીરી જે છે 23-24 જે ચાલુ રહી હતી, એમાં સ્થળ ઉપર એટલે કે જ્યારે આપણે સવારે સ્કૂલથી શેઠ હાઈસ્કૂલના મેદાનમાંથી ગાડીઓ નીકળી ત્યારે સ્થળ ઉપર સવારે ચા પીવડાવી હતી. એનું જે સંખ્યાઓ જે છે એ પણ નિર્ધારિત હતી અને નિયત કરેલી હતી. દરેક ડિપાર્ટમેન્ટ પાસેથી સંખ્યા મેળવેલી હતી. કુલ જે છે આપણે સંખ્યા જોવા જઈએ તો ડિમોલિશનના 2 મેજર દિવસો હતા, એમાં કુલ આપણો ફિલ્ડ ઉપર 4800 ઉપરાંતનો સ્ટાફ જે છે હાજર હતો. જે ખાસ કરીને વાત કરીએ તો 25/2/2026ના રોજ માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાનમાં આપણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત કાજુ કતરી, ખજૂર રોલ ઉપરાંત સમોસા, વેફર્સ અને ખમણ ઉપરાંત જે છે ચા અને કોફી જે છે કેટરિંગ સર્વિસ સાથે એટલે કે સર્વ કરવાની સાથે જે છે એ ભાવ મુજબ જે છે એ મંગાવવામાં આવેલા હતા. રાજકોટ મહાનગરપાલિકાની પીઆરઓ શાખા દ્વારા અમને 150ની વ્યવસ્થા કરવા માટેની સૂચના જે છે આપવામાં આવી હતી. એ અનુસંધાને અમારો દ્વારા 150ની જે સંખ્યા જે છે એ મુજબ જે છે વર્ક ઓર્ડર આપવામાં આવ્યું હતું. એટલે આપને જણાવવા માંગીએ છીએ કે જે મિનિમમ વર્ક ઓર્ડર આપેલો હોય એ મુજબનું બિલ જે છે જે તે પાર્ટી આપણને આપતી હોય છે. મેક્સિમમ જેટલા થાય તો એ પ્લસ થતા હોય છે. આપણે જે રીતે લગ્ન પ્રસંગમાં કેટરિંગમાં જે મિનિમમ ઓર્ડર આપતા હોય એ મુજબ આપણે ઓર્ડર આપવામાં આવેલો હતો. હું તમને જણાવવા માંગીશ 21 તારીખે
માત્ર લેબર માટે 650 બપોરે બ્રેકફાસ્ટ લંચ જે છે એ મંગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાત કરું તો પોલીસ સ્ટાફ માટે સવારે 1000 ચા અને બપોર પછી 800 ચા સ્થળ ઉપર, એમાં લેબર અને પોલીસ સ્ટાફ પણ આવી ગયો છે. જે સંખ્યા પર પર્સન પ્રતિ વ્યક્તિ એક જ ચા જે છે એની ગણતરી કરવામાં આવેલી છે. જે મિનિમમ ઓર્ડર જે પ્લેસ કરવામાં આવ્યો છે એ મુજબ જે છે એનું બિલ જે છે આપણને રજૂ થતું હોય છે. ટીપી બ્રાન્ચ દ્વારા આ ઓર્ડર નથી આપવામાં આવેલો, એ તો સ્પષ્ટ જ છે. અને કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારીએ ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન કાજુ કતરી કે કોઈ પણ પ્રકારના સ્વીટ જે છે એનું સેવન કરવામાં આવેલ નથી. આમાં ખાસ કરીને જોવા જઈએ તો આરાધના ટી સ્ટોલનું જે બિલ જે છે એ ટી સ્ટોલનું નથી, માત્ર ટીનું નથી, તમામ એ કેટરિંગ સર્વિસ પણ જે છે એ બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ એક એમની ફર્મ જે છે એમના દ્વારા આ જે છે સર્વિસ પૂરી પાડવામાં આવેલી. ચા, સવારની ચા, બપોરની ચા, બિસ્કિટ ઉપરાંત જોવા જઈએ તો આપણો જે અધિકારીઓ માટે આપણે જે ખાસ કરીને આપણો સેન્ટ્રલ જે હોલ ખાતે આપણો જે કંટ્રોલ રૂમ ક્રિએટ કરવામાં આવ્યો હતો, ત્યાં અધિકારીઓ માટે પણ ચા અને રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કે નાસ્તાની જમવાની વ્યવસ્થા પણ આની અંદર ઇન્ક્લુડેડ. કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ કે ગોલમાલ આમાં કરવામાં નથી આવેલી. એક એક વ્યક્તિ પાસેથી એક ઝોન અને ટીમ દીઠ જે છે આપણે સંખ્યા મેળવવામાં આવી હતી. એ પ્રમાણે સાંજે ડેટા કમ્પાઇલ કરીને આગલા દિવસ માટેનું આયોજન જે છે એ પ્રમાણે વર્ક ઓર્ડર પ્લેસ કરવામાં આવતો હતો. ઘણીવાર ડીશમાં વધઘટ એટલે જરૂરિયાત જણાય તો વધારે ડીશ મંગાવવાની જરૂરિયાત જણાય તો તાત્કાલિક આપણે એડિશનલ ડીશ પણ ઓર્ડર કરતા હતા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.